ગોત્રીમાં ભારધારી વાહનની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત થયું. કોન્ક્રીટ મિક્સરના તોતિંગ પડ્યા મહિલા ઉપર ફરી પડ્યા જ્યારે બાળકનો આબાદ બચાવ. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સોમવારે સવારે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની. નીલાંબર સર્કલ પાસે કોન્ક્રીટ મિક્સર મશીન ડમ્પર લઈ જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લેતા સ્થળ ઉપર મોત નીપજ્યું જ્યારે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત સર્જાતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારધારી વાહનને વધુ એક યુવતીનો ભોગ લીધો. કોન્ક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી અને આ યુવતી બાળકને લઈને પસાર થતી હતી ત્યારે આ ઘટના બની. આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હેમાની શ્રીમાણી હોવાનું સામે આવ્યું જ્યારે બાળકોનો આબાદ બચાવ થયો. આ ગોજારા અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને લોકોના ટોળા જોવા મળ્યા હતા અને આ બનાવને પગલે તાત્કાલિક સ્થળ ઉપર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી અને અકસ્માત ચાલક અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક ઉપર આગળ ઊભી રહી હતી. એની અંદર એક સિગ્નલ પર બેન ઊભા હતા. એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં. ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં. એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી, નાની છોકરી હતી, ફૂલ જેવી 3 વર્ષની, એ પણ મરી ગઈ છે. છોકરી જેવી જ છે, સોરી. એને દવાખાને મોકલવામાં આવ્યું છે. જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા, એ પણ મરી ગયા છે. તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો જેથી આપણી બેન દીકરીઓ હોય બહેનો બધા બચી શકે.